આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો આજના આ વિશ્લેષણમાં આપણે શિયાળાના પ્રારંભિક મહેમાન એવા ચેતવા બતકની સફર અને તેના વૈજ્ઞાનિક પરિચયની અત્યંત રોમાંચક ચર્ચા કરવાના છીએ. આ મહાગ્રંથમાં રજૂ થયેલી પ્રત્યેક માહિતી સંપૂર્ણપણે સત્તાવાર અને અત્યંત વિશ્વસનીય છે. એટલે એમ કહી શકાય કે આ વિશ્લેષણનો વૈજ્ઞાનિક પાયો ખૂબ જ મજબૂત અને સચોટ છે. આજના આ પ્રવાસને આપણે 6 મુખ્ય ભાગોમાં વહેંચીશું, જેમાં તેની વૈજ્ઞાનિક ઓળખથી લઈને શારીરિક લક્ષણો, રહેઠાણ અને ખોરાક, લાંબા અંતરનું અદ્ભુત સ્થળાંતર, પ્રજનન અને વર્તણૂક, અને છેલ્લે તેના પારિસ્થિતિક અને સાંસ્કૃતિક મહત્વને વિગતવાર સમજીશું. ચાલો પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. વૈજ્ઞાનિક ઓળખ. એનાટીડે પરિવારના આ વિશિષ્ટ સભ્યની વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. તેનું વૈજ્ઞાનિક નામ તેના સ્વભાવ અને દેખાવનું પરફેક્ટ વર્ણન કરે છે. 1758માં કાર્લ લિનિયસ દ્વારા તેનું સૌપ્રથમ વર્ણન કરાયું. લેટિન નામ સ્પેચ્યુલા ક્વેર્ક્વિલ્યુલામાં સ્પેચ્યુલાનો અર્થ થાય છે ચમચો, જે તેની ચમચા જેવી ખાસ ચાંચ દર્શાવે છે. અને પેલો બીજો શબ્દ ક્વેર્ક્વિલ્યુલા, એ તો લેટિન ભાષાનો એક એવો શબ્દ છે જે આ પક્ષીના સતત બબડવા કે ગોંગાટ કરવાના અવાજની આબેહૂબ નકલ કરે છે. છે ને એકદમ સચોટ નામ. પક્ષી વિજ્ઞાન સમય સાથે સતત અપડેટ થતું રહે છે. પરંપરાગત રીતે ગણ્યાની જેમ આ જાતિને પણ એન જ પ્રજાતિમાં મૂકવામાં આવતી હતી, પણ આધુનિક ટેક્સોનોમીમાં તેને હવે સ્પેચ્યુલા પ્રજાતિમાં સ્થાન મળ્યું છે. આ નવું વર્ગીકરણ તેને અન્ય ચમચા ચાંચવાળી બતકો સાથે એકદમ વૈજ્ઞાનિક રીતે જોડી આપે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શારીરિક લક્ષણો. અહીં આપણે ચેતવાના શારીરિક માળખા અને નર-માદા વચ્ચેના અત્યંત સ્પષ્ટ તફાવતો પર નજર કરીશું. સૌથી પહેલાં તેના કદની વાત કરીએ. ચેતવા એક નાની પણ અત્યંત ચપળ બતક છે. તેનું કદ પિયુષણ એટલે કે ટીલ જેટલું જ હોય છે. લંબાઈ માત્ર 37 થી 41 સેન્ટીમીટર અને વજન સામાન્ય રીતે 300 થી 500 ગ્રામની વચ્ચે જ હોય છે. આ નાનકડું અને હલકું કદ જ તેને પેલા લાંબા અંતરની કઠિન ઉડાન માટે આટલી સાનુકૂળતા પૂરી પાડે છે. આ પ્રજાતિમાં નર અને માદાનો દેખાવ એકદમ અલગ હોય છે. પ્રજનન ઋતુ દરમિયાન નરનો દેખાવ તો જોતા જ રહી જવાય તેવો આકર્ષક હોય છે. માથું ઘેરા બદામી રંગનું અને આંખની ઉપરથી ગરદન સુધી એક મસ્ત પહોળો સફેદ પટ્ટો જે તેને અન્ય બતકોથી સાવ અલગ પાડે છે. પાંખો પર લીલો પટ્ટો અને આગળના ભાગે આછો વાદળી રંગ હોય છે. બીજી તરફ માદાનો રંગ સાદો બદામી ભૂખરો હોય છે, જો કે તેના માથા પરના ઘેરા પટ્ટાઓ વધુ સ્પષ્ટ દેખાય છે. પણ એક બહુ જ રોમાંચક વાત નોંધવા જેવી છે. બિનપ્રજનન ઋતુમાં નર ચેતવા તેના પેલા આકર્ષક પીંછા ખેરવી નાખે છે અને ઇક્લિપ્સ અવસ્થામાં પ્રવેશી જાય છે. આ સમયગાળા દરમિયાન તેનો દેખાવ માદા જેવો જ સાવ નિસ્તેજ અને સાદો બની જાય છે. શિકારીઓની નજરથી બચવા અને પર્યાવરણ સાથે એકરૂપ થઈ જવા માટે પ્રકૃતિએ આપેલી આ એક અદ્ભુત કમાલ છે. ત્રીજો વિભાગ છે રહેઠાણ અને ખોરાક. આ નાનકડું પક્ષી કયા પ્રકારના જળાશયોમાં રહેવાનું પસંદ કરે છે અને તેનું ભોજન શું છે, ચાલો તે જાણીએ. ચેતવા મુખ્યત્વે મીઠા પાણીના છીછરા જળાશયો, જળપ્લાવિત મેદાનો અને ખાસ કરીને ગાઢ વનસ્પતિવાળા વિસ્તારોમાં રહેવાનું ખૂબ પસંદ કરે છે. જો ખોરાકની વાત કરીએ તો તે સંપૂર્ણપણે સર્વાહારી છે. તેના આહારમાં જળચર વનસ્પતિના બીજ અને પાંદડાથી લઈને પાણીના નાના અપૃષ્ઠવંશી પ્રાણીઓ, જંતુઓ અને ગોકળગાયનો પણ સમાવેશ થાય છે. આ વૈવિધ્યસભર આહાર તેને અલગ અલગ પ્રકારના વાતાવરણમાં સરળતાથી ટકી રહેવાની તાકાત આપે છે. ચેતવા પાણીની અંદર ઊંડી ડૂબકી મારવાને બદલે એક અલગ જ રીત વાપરે છે. તે સપાટી પર રહીને એટલે કે ડેબલિંગ પદ્ધતિથી ચરે છે. તે પોતાની પેલી વિશિષ્ટ ચમચા જેવી ચાંચ વડે છીછરા પાણીમાંથી પોષક તત્વો અને નાના જીવોને સ્માર્ટલી ફિલ્ટર કરી લે છે. ખોરાક મેળવવાની આ ખરેખર એક અત્યંત કાર્યક્ષમ પદ્ધતિ છે. હવે જોઈએ વિભાગ 4, લાંબા અંતરનું સ્થળાંતર. આ નાનકડી બતક દર વર્ષે જે વિશાળ ભૌગોલિક સફર ખેડે છે તે જાણીને ખરેખર આશ્ચર્ય થાય તેમ છે. આ એક એવું પક્ષી છે જે અવિશ્વસનીય લાંબા અંતરનું સ્થળાંતર કરે છે.
ઉનાળા દરમિયાન તે છેક યુરોપ અને એશિયાના ઉત્તરીય ભાગોમાં પ્રજનન કરે છે અને શિયાળો આવતા જ તે હજારો કિલોમીટરનું લાંબુ અંતર કાપીને દક્ષિણ એશિયા અને આફ્રિકા તરફ પ્રયાણ કરે છે. ગુજરાત સહિત સમગ્ર ભારતીય ઉપખંડમાં તે એક જાણીતો શિયાળુ મહેમાન છે અને સૌથી નોંધવા જેવી બાબતો એ છે કે ગુજરાતમાં શિયાળુ મહેમાન તરીકે આવનારી બત્તકોમાં ચેતવા સામાન્ય રીતે સૌથી પહેલા આવે છે અને ઋતુના અંતે સૌથી છેલ્લે વિદાય લે છે. વિભાગ 5 પ્રજનન અને વર્તણૂક. એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ પ્રક્રિયા ભારતના કિનારાઓથી હજારો માઇલ દૂર થાય છે. અવાજની બાબતમાં પણ નર અને માદા વચ્ચે મોટો તફાવત છે. નર બતક એક સૂકો, ઘોઘરો અને ખડખડાટ જેવો ક્રેરેરેટ અવાજ કાઢે છે, જે અન્ય બતકો કરતાં સાવ અલગ જ પડે છે. તેની સામે માદાનો અવાજ નીચો અને થોડો કર્કશ હોય છે, જે ધીમા ક્વિક ક્વેક્ટ જેવો સંભળાય છે. પ્રજનન અને સામાજિક સંપર્ક જાળવી રાખવા માટે આ અવાજો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તેમના જીવનચક્ર પર નજર કરીએ તો ચેતવા ઉત્તરીય પ્રદેશોમાં જળાશયના કિનારે આવેલી ગાઢ વનસ્પતિમાં સીધું જ જમીન પર જ પોતાનો માળો બનાવે છે. માદા એક વખતમાં 8થી 11 ઈંડા મૂકે છે. સ્વભાવે આ પક્ષીઓ ખૂબ જ સામાજિક છે અને મોટાભાગે ઝૂંડમાં જ જોવા મળે છે. તેમની ઉડાન અત્યંત ઝડપી અને સીધી હોય છે. જો કે દિવસના સમયે તેઓ થોડા ગુપ્ત રહેવાનું પસંદ કરે છે અને વનસ્પતિમાં છુપાઈને શાંતિથી આરામ કરે છે. કુદરતી અવસ્થામાં તેમનું સરેરાશ આયુષ્ય 5થી 10 વર્ષ સુધીનું હોય છે. અને હવે આપણો અંતિમ વિભાગ, પારિસ્થિતિક અને સાંસ્કૃતિક મહત્વ. પર્યાવરણ પ્રેમીઓ માટે આ એક ખૂબ જ સકારાત્મક સમાચાર છે. IUCN રેડ ડેટા બુક અનુસાર ચેતવાને લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછી ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે તેની વૈશ્વિક વસ્તી મોટી અને એકદમ સ્થિર છે. આમ છતાં સંરક્ષણની દૃષ્ટિએ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ તેને અનુસૂચિ 2 હેઠળ કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે, જે આપણા પર્યાવરણમાં તેનું વિશેષ મહત્વ દર્શાવે છે. તો આ સમગ્ર વૈજ્ઞાનિક સફરના અંતે એક અત્યંત વિચારપ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. શિયાળામાં સૌથી પહેલા આવનાર અને ઋતુના અંતે સૌથી છેલ્લે જનાર આ નાનકડા પક્ષીનું મહાન સ્થળાંતર શું ખરેખર ભારતીય જળાશયોની બદલાતી ઋતુઓ માટે એક જીવંત કેલેન્ડર સમાન નથી? ચેતવા માત્ર એક પક્ષી જ નથી, પરંતુ પ્રકૃતિના અદ્ભુત સમયચક્ર અને વૈશ્વિક જોડાણનું એક ઉત્તમ પ્રતીક છે. તેના આ લાંબા અને સાહસિક પ્રવાસને સમજવો એ જ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનું પ્રથમ પગલું કહી શકાય. આ શાનદાર સ્થળાંતર કરનાર પક્ષી વિશે વધુ જાણવાની અને તેને બચાવવાની ઉત્સુકતા સાથે આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.